રત્ન થાય એમાં પણ બધું આવી જાય. આ હું બેઠેલા બધાના આપણા નામો લેવા જઈએ મહારાજા તો તે 5 મિનિટો બધી જાય એવું થાય. એટલે સદગુરુ મહારાજ જે થાય એટલે બધું આવી જાય કે નહીં આવી જાય એમ આપણે ટૂંકું આપણે સમજી લેવાનું છે. બહુ સરસ જે કંઈક મહાપુરુષો જે શબ્દ કીધા પણ બહુ સારા અને સારા સમજવાનું છે. આપણે બીજું સમજવાનું નથી. અને જે જ્ઞાન સમજી ગયા સરસ અમારે હરિદાસ મહારાજ બહુ મસ્ત એક વાત કરી કે એમને એમ થઈ જવા જોઈએ, એમ કઈ બેઠેલા એવું થઈ જવા જોઈએ. આપણે આગળ હર કોઈ મહાપુરુષોને એવા શબ્દ જ વાગી ગયા અને શબ્દથી જ જાગી ગયા. મેરોએ કીધું કે મારેલા શબ્દના બાણ ગુરુએ અમને મારેલા શબ્દના બાણ તાની તાનીને જારે બાનારે માર્યા વાગેલા રૂપિયાની એમ રૂપિયાની મય ઉતરવા પણ અહીંયા વડા બાજુ નેત્રી જાય આવા ગાતલા પોથેલા છે તો એવું ઉભા થશે તો ખોટું આ તમારું મારે જોઈએ નહીં તો મેર પડશે નહીં. પણ અમારે રામદાસ બાપુ કહેતા આજે એ વાત થાય 5 વર્ષે કદાચ પૂછે ને તો એ વાત તને કારણ તો એ અંતકરણ સુધી પહોંચાડી અને અહીંથી ઉભા થયા આપણે ખુશી બોલી હોય તો એ ધ્યાન જ નતું. બેઠેલા ખરા પણ આપણું ધ્યાન અહીંયા શબ્દમાં નતું, કઈક હતું બીજે કા પછી આપણા અંદર રજવાન કરે ચોખ્ખું નહીં હોય, કઈ ભૂલો હોય. અત્યારે સરસ કઈક મહાપુરુષે કીધું કે વરસાદ પાડશે એમ પલળી જઈએ બરોબર, પણ આપણે તો સત્તરીઓ અઠાઠા કહેવા હોય તો પલરાય નહીં. પલરવા માટે આવા મેદાનમાં આવવું પડે. જે કોઈ મહાપુરુષોના સાનિધ્યમાં જઈ એ પ્રમાણે આપણે ચાલવાનું છે. ગુરુ કરે એમ નહીં કરવાનું, ગુરુ કે એ કરવાનું છે. અહીંયા સંતોએ મહાન બતાવી છે. આ વાતને ખૂબ સમજવાનું છે. ગુરુ મહારાજ આપણો કે છે લક્ષ્ય ગુરુ મહારાજ નું કહે છે કેમ ચાલે છે હું કરે છે એ આપણે ચર્ચા જે કરે છે મારે હું કરવાનું એ છે મનો બાપુએ કીધું. બીજાની ભૂલો નહીં જોશો, તમારી જો કેટલી પડેલી છે. કઈ એવી ભૂલ મને હજુ ના મળી, કયો એવો પૂર્વનો પાપ મને વચમાં નડે. જગ ફર્યો જંગલ ફર્યો તો કઈ નજર જ નહીં ચડતી. ભૂલ જોવો પોતાની, બીજોને જોવાથી મેળ પડશે. તમુને નમૂને હો આવું ટૂંકું સમજી જવાનું અને બધાની અંદર ભરીને ચાલો. સરસ સાહેબે વાત કરી પંથા પંથીઓ અહીંયા આવે નહીં અને તારો ગુરુ મારો ગુરુ અહીંયા કે તે એ નહીં. હર કોઈ મહાપુરુષો સરનામ જો અને શબ્દની પાછા પડો 100% તમારો ડંકો વાગશે ને. પછી એમ બલ પાડવાથી મેર પડે નહીં. કાલાંડીનો અઠવારાના સાહેબાના સ્વામીવાળા કાઠી એની અંદર બધાની અંદર શું હોય? શબ્દ જ છે, શબ્દની જ રમત છે. અને ગમે તો એવો મેરાવડો થતો હોય તો પહોંચો સમય કાઢી અમારા ભક્તોને બધા દોડીને જો ફરો થોડા ફરશે તો જ મેર પડશે. પાછી મેર પડે ને આવા બીજો ના વાંધો નહીં વાંધો આવશે. અમારા મહાપુરુષોને મારે કહેવાનું ભલા કરતા રહો અને ખાસ ગુરુનું જે કઈ કોઈ કઈ કરો અવરું નહીં તેવો કહી દો. લાગે તો થોડુંક લગાડી દેજો. ગુરુ કાર્યમાં પહેલો નંબર રાખો અને જે કઈ તમારા ગુરુ બનાવેલા છે એમના શિષ્યોને પણ એમને કહેવામાં આવે. ગુરુ કાર્યની અંદર આપણે પહોંચવાનું. બાકી આપણે દઈને પહોંચાડશો નહીં તો પછી આગળ જતા આપણે પછી ભૂલ દેખાશે. તમને કઈ દવા હું જતો સાબરકોઠા કેટલા સેવકો મેં લઈ થઈ જતો તો આપણે બધાને સેવકો હોય તો આપણે દાદા ગુરુ ભાઈ આવવાની જરૂર કઈ જરૂર. અને આયા પછી એવું કાર્ય કરવું
એવું નહીં કાઢી ના કરે આપણે એવું ને આ પાછું જુદા પરું થઈ જાય કોઈ જુદું લાગવા જ નહીં જોઈએ ગમે ન હોય સાહેબ ન હોય તો ગમે ન હોય આપણામાં પછી જરૂર મહારાજ આપણે ચાલે નહીં પહોંચો સમય મળે એટલે જે કાર્ય હોય એ કાર્યમાં રહો 6% તમારો ભાઈ નોમ બાર અને બારે નોમ જ કાઢવાનું છે બીજું કશું કાઢવાનું નહીં ધીરે 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 ભગત કેવા છે બધા તમારે એમ કે છે ને મોને છે હા કરતો આપણો નોમ બારે અમારે શંકરભાઈ જોવો પેલું કેવું પ્રસાદી આવી દીધી બરોબર પોતપોતાની ભૂલ પોતપોતે સમજી લેવાનું અને આટલું બધું આપણે ફરીએ આટલામાં જો આટલી ભૂલો નહીં ના કદાચ મને જ કીધું એવું નહીં લાગવા જોઈએ બરોબર આ બધા શબ્દ જે ગીતા છે બધાને આપણે સમજવા જેવા અને કઈ ભૂલ હોય તો કાઢી નાખવાની આપણે તો કોઈ આપણના શબ્દ નડે અને મેં એવું જ કહ્યું કોઈ શબ્દ ની નડે એવા રીત ઉપાડો એ જગ્યા પર બેહો નહીં તો હું તો પાક્ષ જ પાડે હું ઘડીએ ઘડીએ હું કા કહું અમારે એ મારે લેવું પડે અમારે એક નારો કોટલા મારે શિષ્ય સોનકીલાલ મારે કાર બધું કેવું પડે આપણે ભગત પેલા પછી કાર કરો આ બધું કાઢી નાખવું પડે એને એમ જ જાય આ બાજી બીજી વાત જ નહીં આવે આ મને એને કાઢે કેવી વાત લાગે હા ઓમાં ગમે તે દર્શન આવે એવું નહીં પેલો દિવસ પીવાનું આવે તો પછી આયોજન મને જ એને પછી બંધ કરવું પડે આ વાત કોઈ બી આપણે કદાચ વાત હોય ઠપકો લાગેલી લાગતી હોય પાછી કોઈ અસર થાય નહીં આપણે ગમે એવું સત્સંગ ગમે તે થાય ને આપણે કોઈ એવો આડા આપણે ચાલવાનું જ નહીં જેમ આપણે કીધું છે પરમાને ચાલે કોઈ વસ્તુ આપણને નડે નહીં તમામ ભક્તોને ગમે એ સંપ્રદાય હોય એવું નહીં આવામાં ચાલે કોમાં ચાલે આ બધામાં આવા શબ્દ પડેલા છે અમે પણ જે કઈ ગુરુ મહારાજ આપ્યા છે એ શબ્દના અત્યાર સુધી ચાલ્યા તો તારા આટલા બધી આવ્યા એમ તમારે પણ ચાલવાનું છે આટલા જ પૂરું થાય એવું નહીં હવે આપણું જે કઈ મહાપુરુષોને પણ મળ્યું છે એમને પણ ખૂબ કાળજી રાખજો અને ગુરુ મહારાજ કે પ્રમાણે ચાલજો બાકી જો ગુરુ મહારાજ કીધું એ પ્રમાણે નહીં ચાલશું ને આપણે કીધું એમ ગુરુ પછી તમે ગમે એટલું કરશે તો કોમ લાગશે નહીં સમજી લેજો નહીં તો આ પાછળ નડે તમોને નડશે મારા સેવકોને આચાર્યોને કહો નડશે પછી કેમ આપણે કહીએ કેમ આવતા નહીં તારે ફરજ છે નહીં મહાપુરુષો કે છે તું મારો સેવક છે મારા કઈ કેમ નહીં આવ્યો હોકાને આવ્યો આ કાર્ય કેમ નહીં કરતો ગોપદારા હોમાંથી જાય તું જાય છે તો આવા હો મને આ પછી હું ભૂલ પડશે એટલે આવી ભૂલો નહીં થાય દરેકને મહાપુરુષોને દરેકને સેવકોને જે કંઈક આપણો પ્રોગ્રામ થાય છે એમાં બધાને આવવાની ફરજ આવે અને કદાચ બરોબર એવું હોય થોડીક કોશિશ કરવાની બાકી આવાથી મારીને આપણે બીજો બોનો કાઢી આવા ગુરુ કાઢી 100% તમને નડશે ને નડશે એ હમેશા કોઈ નડે નહીં કોઈ પણ આપણે કશું હોય નહીં તો બીજી ભૂલ કાઢીએ કે મારે એમ કેવું કોમ આવી ગયું એ બરોબર છે કઈક મરણ થઈ ગયું કઈક એવું કઈક ઘેર એવું થઈ ગયું લગ્ન આવી ગયું લગ્નમાં સમય કાઢવાનો એવું કહું બરોબર મેં એવું કાર્ય કરેલા છે એટલે અમારે કહેવાનું અને એક શબ્દ એ વિચારો કે હરિને ભજતા હજુ કોઈની રાત જવાની ગુરુ કાર્ય આટલું બધું મેં કરું કેમ હજુ આવું થાય છે થોડુંક વિચારવાનું આપણે થોડોક સમય મને કાઢો ગુરુ મહારાજને અરજ કરો બેઠા પણ ગુરુને થાપડ ખોલી જાય એને જગ્યા થાય તો મને આ નહીં મળતું મને આ નહીં થતું આ નહીં થતું કેમ નહીં થાય આવો જનૂન રાખો ગુરુ કાર્ય પર કેમ નહીં થાય
આવું આમ તાકાત હોવા જોઈએ. જોવો જોઈએ બલિહારી ગુરુદેવની અહીંયા પડેલી છે. પાછી ઢીલા ઢીલા નાઈ કઈથી કઈ કરશે તો તમારો અમારો મેળ પડશે નહીં. આ બેઠેલા એટલે ગુરુ કાર્ય માટે બીજું કઈશું કેતો નહીં. ગુરુ કાર્યની અંદર ચાલો અને એમાં પાવરફુલ પદમ લાગવા જોઈએ કે નહીં આ વ્યક્તિ છે. કોઈ બી રીતે અહીંયા પહોંચે છે, કોઈ બી રીતે જે કાર્ય કરે છે આવા બનો. બીજું કઈ નહીં કહેતો નહીં. દરેક ને પાછો મારા નિયમો નહીં. આ કોઈ બી જે કઈ કોઈ બધાને ગુરુ કાર્યમાં જ બરોબર. બીજું ગાતા ની આવડે, બોલતા ની આવડે, સત્સંગ કરતા ની આવડે અને આવડે છે અહીંયા પાછા ડફાશે. જબ્બર બોલું, ભજન બોલું, આ એક ગર્વ છે. મેં જબર સત્સંગ કરું એ પણ એક ગર્વ છે. એ કોઈ બી ગર્વ હોવા જોઈએ. તેની કરતા કશું આપણે બે શબ્દ ભજન મને કઈ આવડતું નહીં. આમાં તો જીના ઈને બનાય અને એ જ ઊંચો બને. પાછી એવામાં થઈ જશું તો ભૂલ પડશે. મને તો બહુ આવડે છે આમ કરના બધા નહીં. અને જે કઈ મહાપુરુષો ને હું કહેતો આવું છું, હજુ કહું કે કોઈ બી જગ્યાએ આવા ભજનમાં જગ્યો બેહજો, વારી મળે તોય વાહ, નહીં મળે તોય વાહ. પણ એવું બીજું પણ વિચારતા નહીં હોય કે મેવાથી તો મને વારી નહીં મળી, આપણ મનમાંથી કાઢી નાખજે, ચોકડી મારજે. સેવકોને અને આચાર્યોને પણ સમયનો અભાવ થાય અને ઘણી સમયે મને પણ મળતું નહીં. રહેતા હોય એટલે પૂરું કરતા તમે શું કરો અને પછી આવડે નહીં કઈ તો પછી કે એવું પૂરું કરી નાખવા લાગે તો એમાં તમારી ભૂલ. અહીંયા તમને આનંદ જ થવા જોઈએ. નહીં બાપુ આપણે આનંદ જ કરવાનો પણ પૂરું કરી નાખવા નહીં, એવો તમારી ભૂલ જ. તમે જે માનતા હોય પછી હારું કરવા શીખો, હારો વિચારતા શીખો. કોઈને હારો મારે બતાવો, પછી અવરો મારે આપણે કોઈને બતાવવાનો નથી. હારો થાય એવું કાર્ય કરો. બરોબર તો આપણે મુડિયારી ગંગીરાવ મહારાજ એ આપણે ખૂબ સમજાવશે, એમને પણ આપીએ. કેમ કે આજે થોડીક રજા થોડુંક બોલાય ખાસી બોલાઈ ગયું છે. પછી હજુ આપણે આરતી પ્રસાદ કરવાનો છે મહાપુરુષો અને બીજું એક બધાને સમજ્યા હોય તો ગમે એવું મોડું થાય, ગમે એવું ભૂલ થાય ને જનકાર કરના એવું નહીં. આપણે સમયને વિચારવાનું. એક રાતે ભજન થાય કે નહીં થાય. અને અમારા ભાઈ દેખાતા નાની અમરોલ નો ઉલટા મોટા પણ તેવા દેખાતા નાની અમરોલ આવો દેવો આવું કઈ ખરેખર વચન સત્સંગ થતું હોય એ આપણને કઈ વસ્તુ આપણને જે પૂર્વનો આપણે કીધું ને જે કર્મ આપણને બહુ મળે છે એ આવામાં કઈ કહીએ તો સાફ થાય. પાછી આ લડશે બરોબર. આવા સંતોના સત્સંગથી આજે મનની અંદર જે બધો કચરો છે, મનમાંથી કચરો જ કાઢવો હોય તો આ મહાપુરુષોના શબ્દ કોઈ હોય કોમ લાગે એવું નથી. અને આજે જે સમજ્યા છે અને જે આ તારા પેજ પર આવી ગયા છે એ ઘણા